ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા 7 થી વધારે ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। મોડી રાત્રે ગેસ ગળતર થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સંચાલિત ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા વહીવટી તંત્ર દોડતું થયું હતું। તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર 48 તરફ દોડી જતા 1500 થી વધારે વસ્તી ધરાવતું ગામ ખાલી થઈ ગયું હતું। વાયુ પ્રદૂષણની અસર લોકોને થતા એમ્બ્યુલન્સનો મારફતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્તોને નજીકની HMP ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ નથી થઈ। સ્થિતિ નોર્મલ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આજે રોજ પાનોલી જીઆઈડીસી અંદર એક કંપનીની અંદર ગેસ લીકેજ થતાં સંજાલી ગામના તમામ ભાઈઓ બહેનોને ગેસના પ્રોબ્લેમથી ગળામાં બળતર, આંખોમાં આંસુ ને ચક્કર ને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે, જેના લીધે અમને ભય ખતરો તમામ માણસોને થયો છે। એમની સેફટી માટે અમને આજુબાજુના માણસોએ સપોર્ટ કરીને અમને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે। અમારી માગણી કાંઈની કંપનીને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ। કોઈ અધિકારીઓ આવ્યા તમને? હજુ કોઈ અધિકારી મળવા માટે આવ્યા નથી। તો સુરતમાં ભીષણ આગની ઘટના, પાલોદ જીઆઈડીસીમાં વિકરાળ આગ અને આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે। જ્યારે મહેસાણાના નંદાસણના ડાંગરવા પાસે ગેરકાયદેસર યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। મહેસાણા LCBએ કરેલી રેડમાં ગેરકાયદેસર યુરિયા ખાતર બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। સબસિડીયુક્ત નિમકોટિક યુરિયા ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રણ કરી બનાવાતું હતું ટેકનિકલ ગ્રેડ ખાતર। જ્યારે રેડ દરમિયાન ફેક્ટરીમાં પડેલ ટ્રકમાંથી 556 થેલી રાસાયણિક નીમ કોટિંગ યુરિયા ખાતર મળી આવ્યું છે। આ ફેક્ટરીમાં તપાસ કરાતા સોડિયમ પાવડરની 270 બેગ, માર્કા વગરની સાદા સોડાની પાવડરની 100 બેગ, જ્યારે સોડિયમ કાર્બોનેટની 370 જેટલી બેગ, ટેકનિકલ ગ્રેડ યુરિયા 262 બેગ, સોડિયમ સાયનાઇડ પાવડરની 130 બેગો મળી આવી હતી। ખેતી નિયામક વિભાગના અધિકારી દ્વારા અલગ અલગ 5 સેમ્પલ લઈ ગાંધીનગર લેબમાં તપાસ માટે મોકલાયા છે। નંદાસણમાંથી જે નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે તેની વાત મહેસાણાના નંદાસણની આ ઘટના કે જ્યાં ગેરકાયદેસર યુરિયા ખાતર મળી આવ્યું છે। મોટી માત્રામાં આ ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે। રેડ દરમિયાન ડાંગરવા ખાતેથી આ ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે। નંદાસણમાંથી નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે। અનેક બેગો જપ્ત કરવામાં આવી છે। 5 સેમ્પલ લઈ હાલ તો તપાસ માટે મોકલાયા છે। જ્યારે આ નકલી ફેક્ટરી બનાવવાનું જે કૌભાંડ છે તે ચાલતું હતું, ફેક્ટરી છે પકડાઈ છે। નકલી ખાતરની ફેક્ટરી નંદાસણમાંથી ઝડપી પાડવામાં આવી છે। LCBની રેડમાં મોટો ખુલાસો થયો છે। આ ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રણ કરી અને આપવામાં આવતું હતું। જોકે 556 જેટલી થેલી રાસાયણિક ખાતરની મળી આવી છે। 5 અલગ અલગ રીતે સેમ્પલ લઈ હાલ તો તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તપાસમાં પણ અનેક ખુલાસા થઈ શકે છે। મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, વાત કરવામાં આવે નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે, શું વધુ જાણકારી વિગતો મળી રહી છે? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે નંદાસણના ડાંગરવા પાસે એક ગેરકાયદેસર યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી મહેસાણા LCB પોલીસ દ્વારા ઝડપી પાડી છે। અંગત બાતમીના આધારે આ કરવામાં આવી છે, જેમાં આ જે ફેક્ટરી હોય છે તેને ઝડપી પાડવામાં આવી છે। સબસિડીયુક્ત જે નીમ કોટેડ યુરિયા ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિક્સ કરી અને ટેકનિકલ ગ્રેડ ખાતર બનાવવામાં આવતું હતું। રેડ દરમિયાન ફેક્ટરીમાંથી પડેલ ટ્રકમાંથી 556 જેટલી જે રાસાયણિક નીમ કોટેડ યુરિયા ખાતર પણ મળી આવી છે। 556 થેલી ખાતર સાથે રાજસ્થાનના ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડવામાં આવે છે। તેમજ ફેક્ટરીનું સંચાલન કરતા ઉત્તર પ્રદેશના સંતકુમાર ઉભે, સંતોષ ઇન્દ્રપાલ વર્મા સાથે રામ વિમલ ઇન્દ્રપાલ વર્માને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જી
જી કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો તપાસ જારી છે. 5 અલગ અલગ જગ્યાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે.